લગભગ અમે આવ્યા એના પણ 3 કલાક જેવું થવા આવ્યું છે, પણ હજી કોઈ કોર્પોરેશનના અધિકારી એ હાજર નથી. આ ડમ્પિંગ સાઇટ જે સંભાળે છે એ જેમને ચાર્જ આપેલો છે એ પણ કોઈ અધિકારી એ હાજર નથી. જીપીસીબીમાં ફોન કર્યો તો એમણે પણ ક્યારના કહે છે આવીએ છે, પણ હજી ત્યાંથી પણ કોઈ અધિકારી એવું નથી. પછી અમારી સાથે અમારા ભાઈ હતા, એમણે 100 નંબરમાં ફોન કર્યો, પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો કે તાત્કાલિક ટીમને મોકલે તો આ કામગીરી થાય અને વધારે આગ લાગતી બંધ કરાવી શકે. અને આમાં નહીં તો જો જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષનું જો બિલ જોઈએ તો પણ 300 કરોડને પણ પાર છે. જો કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ જ નથી કર્યો તો 300 કરોડ કઈ રીતના ચૂકવાયા? આ તમામ લોકો, આ જે ભાજપી શાસકો છે, આમને છૂટ આપી દે છે કે ભાઈ તમે તારે વાંધો નહીં, લાયસન્સ આપી દીધું ખોટું કરવાનું, પરંતુ 250-300 કરોડનું જે કૌભાંડ કર્યું છે, આ જે ગોટાળો છે એને એન કેન પ્રકારે દબાવી દેવા માટે આ જે કચરાની જે સાઈડ છે એમાં લગભગ લાખો કરોડોનો કચરો સળગી રહ્યો છે, પ્લાસ્ટિક સળગી રહ્યું છે ને સળગાવવામાં આવી રહ્યું છે. અમારે ચોખ્ખા આક્ષેપ છે, કારણ કે અત્યાર સુધી સળગું નથી, અચાનક ત્યાં અંદર કોઈ જઈ શકે એવી હાલત નથી અને એ જગ્યા પર પ્લાસ્ટિકને સળગાવવામાં આવ્યું છે. અત્યારે આખા આકાશની અંદર જોઈએ તો ધુમાડો. આ બાબતે અમે સતત અવાજ ઉઠાવીશું અને અમે જેટલા લોકો મિલીભગતમાં છે તમામને અમે ઉઘાડે પાડીશું અને આ બાબતે લેખિતમાં પત્ર લખીને તમામને જવાબદારી યાદ અપાવીશું, બધાને ઉઘાડા પાડીશું.